તો આપણે છે ને ખાતર વાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આવી રીતના ઘઉંને આપણે ખાતર વાવીએ છીએ, અંદર મૂકી દેવાનું તો પાણી આવી રીતના જાય. તમે જોઈ શકો આવી રીતના. આપણી બેબી શું કરે શું કા એ શું કા હા જાને દે અંદર ડોફાઈ કરે છે ને ઘરના જવા દે કુદા દે નહીં ભાઈ નહીં, ये अपन की बात नहीं है भाई. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તો બધા મજામાં હશો ને માતાજી હંમેશા માટે તમને મજામાં રાખે એવી શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને આપણે સવારમાં આવી ગયા છે ખેતર બાજુ. તમે જોઈ શકો આપણે આ મકાઈને પાણી નથી પીવાડ્યું, પેલી મકાઈને પાણી પીવાડી દઉં છે. બાકી સવારનો મોસમ આવો છે, 2 દિવસથી છે ને વરસાદ પડે એવું છે. આ તો દરેક ઠીકઠાક છે, પણ કાલના દિવસે છે ને ખતરનાક વરસાદ પડે એવું થઈ ગયેલું, પણ કાલે પડ્યો નથી. બાકી મોસમ ખરાબ હતો, આ દરેક ઠીકઠાક છે. સવારમાં દૂધ મળી ગયું છે ને આ છે સિંગદાણા. તો આપણે છે ને દૂધ પી લઈએ ને બાકી આપણી બેબી શું કરે શું કા એ શું કા બોલ તો ખરી. આપણે આવી ગયા ખેતરમાં હવારમાં પાણી ફેરવવા સારું. અને આ હાથે અશ્વી શું કરે? અશ્વી એ હાય અશ્વી હાય 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 શું કરે તું? મોંદું થઈ ગયું છે હું થઈ ગયું. ये किस प्रकार की भाषा बोलते हैं गाइस? મારી ભાષા કઈ ભાષા? ધ્યાન આવ. આપણે છે ને આમાં પાણી ફેરવવાનું છે. પછી બીજું અમારા ખેતરનો વ્યૂ બતાવું તમને. જો તો ભાઈ ખેતરમાં પાણી વાળે ને ત્યારે આવું કોદાળી લઈને વાળવું પડે ફટાફટ, નહીં તો પાણી જાણ કઈ જાય. બાકી તમે જોઈ શકો આપણા પગ પણ ખરાબ થઈ ગયા છે. આ પાણી ફેરવી રહ્યા છે આપણે આ મકાઈમાં. ખાલી થોડુંક જ છે, થોડી વાર થઈ જાય, કલાક અડધો કલાક જેવું થાય. હાલો ભાઈ, આપણે છે ને ખેતરમાં પાણી પીવાડી નાખ્યું છે મકાઈવાળામાં. અને હવે છે ને ખાતર લઈ જાય અને ઘઉંમાં વાવવાનું છે કે પછી મેલવાનું છે ખબર નહીં. મારી મોટી મમ્મી કેવી રીતના કરવાનું છે. તો આપણે ખાતર લઈને જઈ રહ્યા છે ઘઉંવાળા ખેતરમાં. આગળની પેલી સાઈડ છે, તમને બતાવું આગળ જઈને. મિત્રો આપણે છે ને ખાતર વાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આવી રીતના ઘઉંને આપણે ખાતર વાવીએ છીએ. બાકી અવાજ ક્લિયર નહીં આવતો હોય માફ કરજો. આપણે છે ને બરાબર એ માઇક આજ લગાડ્યું નથી, ભાઈ ખાતર વાવી રહ્યા છે. તમારે અહીંયા હું વાવું છું અને આગળ મારી મોટી મમ્મી વાવે, તમે જોઈ શકો. અને આ ભાઈ છે ને ખાલી ટાઈમ પાસ કરવા આવે મારી કાંતે. આપણે છે ને મોબાઈલ હવાડી દઈએ અમારો વિડીયો ઉતારે એમ કહીને. તો વાંધો ને આપણે છે ને ફટાફટ આટલું ખાતર વાવી દઈએ. ચાલો ભાઈ, આપણું ખાતર પતી ગયું છે. જો તમે આ થેલી ખાલી થઈ ગઈ છે. અને ખેતર આપણું છે ને અડધું છે, હજુ અડધું ખાતર મેળવાનું બાકી છે. તો હવે આપણે લગભગ દુકાને લેવા જવું પડે એવું લાગે છે મને. ચાલો ઘેર જાય, ખાવા ખાઈને પછી દુકાને જાય એમ લાગે છે. આ દુકાને જવું પડે ને આ ખાતર લેવા? કેમ? દુકાનેથી જ લાવવું પડે. આપણે છે ને ખાવા માટે આવી ગયા છે. ને ખાવામાં બનાવી છે ખીચડી, આ છે દહીં. અને પેલી મારી પત્ની છે ને મારા માટે પાણી લેવા ગઈ છે. લાવે પાણી લાવ ને યાર. ખાવાનું આપણે ખાઈ લીધું છે ને હવે જવાનું છે આપણે ખાતર લેવા દુકાને. તો વાંધો નહીં, નરેશને પૂછી વાળું આવે કે નથી આવતો એમ. નહીં તો પછી આપણે એકલા ફરી આવશું. નરેશને પૂછી વાળી આવે તો કદાચ. નરિયો બી આવે છે, લોઠાઈ કરી ત્યારે આવે. મેં કીધું સાલ નહીં યાર મારા હાથે. મેં કીધું એકલો એમ કીધું ત્યારે આવ્યો મારા હાથે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ગાળી દે મળ્યો હું લે ગાળી દે હાલ તું મને અમથો વગર કામ. તો વાંધો નહીં, આપું જાય રહેશે. એ ખાલી મજાક કરે. આ ઠેલી લીધી, આપણું ગમશું નાખી દીધું ભાઈ દેશીનું હો. અને આપણી બાઇક લઈને, કોની બાઇક લઈને જવાની? કાકાની બાઇક લઈને જવાની છે આપણે. તો વાંધો નહીં, ફટાફટ બાઇક લઈને ખાતર લેવા જાય. તો આપણે છે ને 3 દુકાને ફર્યા ને તો બી આપણને ખાતર નહીં મળતેલું હોય. ઢીલા બાજુ આવ્યા તો પહેલી દુકાને આપણને ખાતર મળી ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણા ભાઈ ડ્રાઇવિંગ કર્યા. હવે પાણી જતો હોય. ઓકે પાડે ને, ચાલ જવા દે. હેન જા ચાલ રાઇડર વાળી. તો મિત્રો આપણું ખાતર છે ને ગાડી પહેરશું આપણે નીચે ઉતારી દીધું છે ને આ ભાઈ અહીં બેઠા છે. અને આપણે છે ને કાકાની ગાડી ઘેર મેળવા જવાની છે. કુવાની નજીક થઈને મેળવા જવાનું. તેમાં ભાડો જ અમુક કેવા શાળા કરી હતી. ચાલ તું મેળવા આવે. હવા આવે ને? ચાલ તે હેન ચાલ. આ કુવા અમુક ગાડી કુદાડવા કરે છે. પેલો અસુ લઈને આવે છે હમણાં. આને દે. હા જાને દે અંદર ડોફાઈ કરે છે ને ઘરના જવા દે કુદા દે. नहीं भाई नहीं, ये अपन की बात नहीं है भाई, ये काका की बाइक है भाई. कल मिलेगा काका ने कभी. ચાલો એ પડવા કરે આવ્યો. અસુ પડવા કરે છે.
મિત્રો તો આપણે છે ને ખાતર લાવીને હોઈ ગયા હતા યાર, છે ને નીંદર આવતી બરાબર નહીં. જાણ હાને આરામ કરવા બેઠા હતા અને એમને નીંદર આવી ગઈ. તો 1 કલાક આપણે હોઈ ગયા હતા. કેટલા વાગવા કરે છે? 2 વાગ્યા હમણાં. આપણે લગભગ 1 વાગે હોઈ ગયા હતા. હું હોઈ ગયો તો મને ખબર બી નથી કે ખેતરમાં પાણી પીવાડ્યું કે નહીં પીવાડ્યું. ઘેર નહીં પી જાય તો કોઈ ખબર નહીં. મારી મોટી માએ કદાચ પીવાડ્યું છે, મમ્મી હવે લોકોએ પીવાડ્યું હોય ખબર નહીં. બાકી પછી જઈને આપણે જોઈ આવશું પીવાડ્યું કે નહીં પીવાડ્યું. એટલે આપણે ઉઠીને જોયું ને તો આપણા નરેશભાઈ જાતના કામ એકા થાય. એટલે બરોડા કેમ કઈ વાત જોવે એ રીતના કામ કરજો, ધોવાઈ જાઓ. એ પાછો ક્યારેક આવ્યા હે 10 દિન પછી રિટર્ન. એવું? વાહ વાહ, એવી કેવી નોકરી કરો? લે મન મરજી વાળા. હા બરાબર છે. કેટલા કમાઓ? 10-12 લાખ રૂપિયા. કેટલા? 300. આપણા નરેશભાઈ જતા રહ્યા છે બરોડા અને આપણે છે ને આવી જા ફરીથી ખેતરમાં. અહીં પાણી ફેરવે છે ને તઈ કિયાળામાં તમે જોઈ શકો. આ ગમું પાણી પીયાડે છે. આપણે ખાતર મેલ્યું ને એ જ કિયાળામાં છે. તો કાયદેસર ભાઈ આપણે બી છે ને પાણી વાળવા લાગી જાય. તમે જોઈ શકો આવા ક્યારા હોય અમારી બાજુ, આવા ક્યારા બનાવેલા છે અને આને અંદર આવીને અંદર મૂકી દેવાનું તો પાણી આવી રીતના જાય. તમે જોઈ શકો આવી રીતના આમ જાય ઠેઠ સુઈ જાય પછી બીજામાં પલટાઈ દેવાનું એવી રીતના છે. બાકી હમણાં આપણે અહીંથી વાળી દીધું છે, અહીંયામાં જશે ત્યાં પૂરું થશે એટલે આપણે અહીં બાજુ પલટાવી દઈશું. તો ચાલો ભાઈ, આપણું છે ને કિયાળામાં પાણી પીવાઈ ગયું છે અને આપણે મોટર બંધ કરવા આવી ગયા છે. જુઓ તમે મોટર બંધ કરી નાખી છે અને આપણે આની પર આ દઈ દઈએ એટલે કામ થઈ ગયું પૂરું. અને હવે આપણે જવાનું છે ઘરે. હવે ઘેર જઈને શું કરવું મને જ ખબર નહીં. મેં તો વાંધો નહીં, ચાલો આપણે પાણી જ પીવાઈ ગયું કમસે કમ. પાણી ફેરવીને ઘરે ગયા એટલી વારમાં ઘેરને બીજું કામ હોપ દીધું કે ઘંટીએ જઈને દહીણું નાખેલું છે દહીણું લેતો. આવું કામ કરાવે ઘેરને મારો ભાઈ. આપણ સોરા ભાડા એટલે બસ કામ કરો, હેલું કરો, પેલું કરો તો કશું નહીં. બધી મજાકની વાત. આપું લેતા આવે દહીણું ફટાફટ. ઘંટીએ તો આપણું દહીણું આપણે ઘેર લઈને જાય રહ્યા છે મારો ભાઈ. 1-1.5 કલાક થયો ત્યારે દળાયું અને ઘરે જઈને આપણે છે ને બીજું એક કામ યાદ આવી ગયું છે. હવે એ શું કામ છે એ તમને ઘેર જ જઈને કહું. મિત્રો આપણે છે ને પૈસા ઉપર જવાનું છે ઢઢેલા, એટલા માટે છે ને આપણે આ ગમછું બાંધી દીધું છે. ટાટ વાગે છે એટલા માટે. અને અશ્વિથી મારી સાથે આવે છે. આપણી બાઇક લઈને આપણે જઈએ છીએ ઢઢેલા. પૈસા ઉપર ફટાફટ આવીએ. અશ્વી હાય હાય બોલ દે મારે. સોરી હાય હાય હાય. તો ચાલો આપણે છે ને ફટાફટ પૈસા ઉપાડ લેતા આવીએ. અને આ છે ને વાહળ પડી છે મારે. આપણે પૈસા ઉપાડી દીધા. તમે જોઈ શકો અશ્વિના હાથમાં. અશ્વી મને હાલ પૈસા, પૈસા લાવ લાવ. હાલતી કોઈ અશ્વી મામ ખાવાની. મામ આપણે દુકાને આવી ગયા છે. અશ્વી સારું કંઈક વેફર લઈ લઈએ. અસલ ખાવાની તું? આ 2 વેફર લઈ લીધા છે અશ્વી માટે. હવે જાય બેટા ઘેર જાય આવ. તો ચાલો આપણે છે ને ફટાફટ ઘેર નીકળીએ. અંધારું પડવા કરે છે, હાંજ પડી ગઈ છે મતલબ. એટલે છે ને ઠંડી વધારે લાગશે એટલા માટે. હાય ચાલો ઘેર નીકળે હો. હવે ફટાફટ ઘેર જઈએ આપણે. હવે આપણે પૈસા ઉપાડીને ઘરે આવતા રહ્યા છે ને અશ્વિન બી ફેરવી લાયા છે. અશ્વી હાય બોલ દે. સાલ બાય બોલ દે ભાઈ. તો આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.